તો જૂનાગઢ ખાતે પલાસવા ગામના શિક્ષકને માર માર્યો હોય તેવી વિગતો મળી રહી છે। જૂનાગઢ ખાતેથી પલાસવા ગામના શિક્ષકને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ વિફર્યા હતા અને શિક્ષકને માર મારવામાં આવ્યો હતો। તો શિક્ષકે બે બાળકીઓને અડપલા કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પલાસવા શાળામાં વાલીઓ તાળાબંધી કરી હતી। આ સાથે જ શિક્ષણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્કૂલના પટાંગણમાં જ લંપટ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો। વિગતો મળી રહી છે જૂનાગઢ ખાતેથી પલાસવા ગામના શિક્ષકને માર મારવામાં આવ્યો છે। ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન પણ લીધા છે। શિક્ષકે બે બાળકીઓને અડપલા કર્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પલાસવા શાળામાં વાલીઓએ તાળાબંધી કરી હતી। આ સાથે જ શિક્ષણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્કૂલના પટાંગણમાં જ લંપટ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ વિફર્યા હતા। ત્યારે સમગ્ર ઘટના મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન પણ લીધા છે। જૂનાગઢથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। પલાસવા ગામના શિક્ષકને માર મારવામાં આવ્યો છે। સ્કૂલના પટાંગણમાં જ લંપટ શિક્ષકને વાલીઓએ માર માર્યો છે। વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ વિફર્યા હતા અને શિક્ષકે બે બાળકીઓને અડપલા કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો પલાસવા શાળામાં વાલીઓએ તાળાબંધી કરી હતી અને શિક્ષણ અધિકારી સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ચૂક્યા છે। જે અમાર જૂનાગઢના પલાસવા ગામના શિક્ષકને માર મારવામાં આવ્યો છે। ઉપરાંત આ શિક્ષકે બે બાળકીઓના અડપલા કર્યા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે વધુ વિગતો? બિલકુલ ધર્મી, જે રીતે જૂનાગઢનું જે પલાસવા ગામ છે અને ત્યાં એક લંપટ શિક્ષકને આજે લંબાર્યો છે। ખાસ કરીને ગ્રામજનોની અને વાલીઓની ફરિયાદ એ હતી કે આ શિક્ષક છે તે વિદ્યાર્થીનીઓ સાથે ચેડા કરે છે અને વિદ્યાર્થીનીઓ સાથે અડપલા છે તે કરતો હોય છે તેવા આક્ષેપો કરાયા હતા। બીજી તરફ વિદ્યાર્થીઓને છે તે પાઇપ વડે માર મારવામાં આવે છે તેવા પણ આક્ષેપો હતા અને આજે વાલીઓ છે તે સરપંચ સાથે જે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જે સરકારી શાળા છે ત્યાં, અને ત્યાં તાળાબંધી કરવામાં આવી હતી। સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને બાદમાં સ્કૂલનો સમય થતા જ આ શિક્ષક ત્યાં આવ્યો અને તેને વાલીઓએ છે તે લંકાર્યો હતો અને મેથી પાક ચખાડ્યો હતો। ખાસ કરીને આ જે શિક્ષક દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે શિક્ષક છે તેને માર મારવામાં આવે છે તે શિક્ષક લંપટ શિક્ષક તેને કહી શકાય, કારણ કે આ શિક્ષક દ્વારા નાની નાની બાળાઓ હોય છે તેની સાથે અડપલા કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને બેફામ મારવામાં આવે છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે અને હાલ સમગ્ર મામલે છે તે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે। જી અમાર તમામ વિગતો બદલ આભાર। તો જૂનાગઢના પલાસવા ગામ ખાતે શિક્ષકને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને આ શિક્ષક માર મારતો હતો ત્યારે વાલીઓ વિફર્યા છે અને આ શિક્ષકે બે બાળકીઓ સાથે અડપલા કર્યા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો પલાસવા શાળામાં વાલીઓએ તાળાબંધી કરી હતી અને આ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો।